તો આ તરફ દ્વારકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો। બપોર બાદ દ્વારકા શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત થઈ। કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ। ધરતીપુત્રોને ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતો તૈયાર પાક બચાવવા માટે કામે લાગ્યા છે। આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। પાકને નુકસાન થવાની ભીતિ છે। બીજી તરફ અસહ્ય ગરમી વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। અચાનક જ દ્વારકામાં બપોર પછી પલટો આવ્યો હતો। દ્વારકામાં ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવન ફૂંકાયા પછી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદની શરૂઆત થઈ હતી। દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે ધરતીપુત્રોમાં ચિંતા છે। નુકસાન પાકને થવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ તૈયાર પાક છે એને બચાવવા માટે ખેડૂતો કામે લાગ્યા છે। કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના ચમકારા સાથે કચ્છમાં દ્વારકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધરતીપુત્રોને ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતો તૈયાર પાક બચાવવા માટે પણ કામે લાગ્યા છે। જો કે ભર ઉનાળે કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગે પણ રાજ્યમાં હજુ આગામી 24 કલાક માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આજે બપોર પછી દ્વારકા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદની શરૂઆત થઈ। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ। જો કે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। ખંભાળિયા કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। ગ્રામ્ય સહિત શહેર સહિત આખા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હાઈવે રોડ ખેતરોમાં તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। રાવલ કલ્યાણપુર અને ભાટિયામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। ખેતરોમાં તેજ પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ હતી। આ સિવાય જામખંભાળિયા કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। સમગ્ર દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। યાત્રાધામ દ્વારકામાં અચાનક જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો। ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભદ્રકાળી ચોક વિસ્તારમાં નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થયા। અચાનક આવેલા વરસાદથી રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે જોવા મળ્યો છે। કમોસમી વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા રાહદારીઓની સાથે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। અચાનક આવેલા વરસાદથી રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ પણ મુશ્કેલીમાં મુકાયા। રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો ભદ્રકાળી ચોક વિસ્તારમાં જોવા મળ્યા, જ્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ભદ્રકાળી ચોક વિસ્તારના દ્રશ્યો, જ્યાં નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો। ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। રાહદારીઓની સાથે શ્રદ્ધાળુઓ પણ મુશ્કેલીમાં મુકાયા। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યાર પછી કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ભદ્રકાળી ચોક વિસ્તારમાં નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થયા છે। અચાનક આવેલા વરસાદથી રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાક વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દ્વારકા જિલ્લામાં ખાસ બપોર પછી પલટો જોવા મળ્યો છે। ગ્રામ્ય સહિત સમગ્ર જિલ્લામાં
વરસાદની શરૂઆત થઈ છે દ્વારકામાં ભારે વરસાદની વચ્ચે રાહદારીઓ અને યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા। રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા હતા। જોકે વરસાદની વચ્ચે વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ચોમાસા જેવો માહોલ અહીં દ્વારકામાં જોવા મળ્યો, જ્યાં આ વરસાદની વચ્ચે રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ભદ્રકાળી ચોક વિસ્તારમાં નદી નાળા છલકાયા હોય તે પ્રકારે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અચાનક આવેલા વરસાદને કારણે રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે। બપોર પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। ભારે પવન સાથે ધૂળની રમઝીઓ ઉડી હતી અને ત્યાર પછી વરસાદની શરૂઆત થઈ હતી। ભારે વરસાદની વચ્ચે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રાહદારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પરેશાન થયા હતા। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે દ્વારકામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાજવીજ સાથે અહીં વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદને કારણે એક તરફ જગતનો તાત ચિંતિત બન્યો છે, પાકને નુકસાનની ભીતિ છે। તૈયાર થયેલો પાક પણ પલળી ન જાય તે માટેની વ્યવસ્થા કરવામાં ખેડૂત અત્યારે વ્યસ્ત જોવા મળી રહ્યો છે। બીજી તરફ ભારે ગરમીની વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી હાશકારો અનુભવાયો છે। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા જેવો માહોલ દ્વારકામાં જોવા મળ્યો છે। ખાસ ભદ્રકાળી ચોક વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અચાનક આવેલા વરસાદને કારણે રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। યાત્રાધામ દ્વારકામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો, ધૂળની રમઝીઓ ઉડી હતી અને ત્યાર પછી વરસાદી માહોલ જામ્યો હતો। ગ્રામ્ય સહિત સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાયા છે। ધર્મેશ, ગ્રામ્ય સહિત દ્વારકા જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જામ્યો, શું પરિસ્થિતિ? ચોક્કસથી જણાવવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોતા અને સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદ પડતાની સાથે જ ભારે પવન વીજના કડાકા થયા અને કહી શકાય કે દ્વારકામાં સમગ્ર શહેરમાં જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદી માહોલ હતો ને લોકોને આવવા જવામાં વાહન વ્યવહાર પણ ભારે મુશ્કેલી થઈ હતી ને હાલમાં પણ વરસાદ વધુ આવે તેવી સંભાવનાઓ કહેવાય રહી છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।